ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર કિરણ મહેતા. આજે હું તમને ઇન્ફોર્મેશન આપવાની છું 5 વર્ષથી નાના બાળકોમાં ડેવલપ થતું સેપરેશન એન્ઝાયટી. સેપરેશન એન્ઝાયટી શું છે કે જે મધર વર્કિંગ છે, વર્કિંગ મધર્સના બાળકોમાં મોસ્ટલી આ વસ્તુ જોવા મળે છે. જ્યારે મધર્સ વર્ક કરવા ઘરેથી નીકળે છે ત્યારે બાળકને ફોસલાવી એનું ધ્યાન ડાયવર્ટ કરી અને ઘરેથી જતા રહે છે. બાળક આખો દિવસ મધરને ગોતે છે, બાળકને ખબર નથી હોતી મમ્મા ક્યાં છે, અને ઘરે આવે છે ત્યારે બાળક એને મૂકતું જ નથી, રડવા માંડે છે. થોડીક વાર રસોડામાં જશે તો પણ બાળક રડવા માંડશે. એનો મતલબ એવો છે કે બાળકના મગજમાં સતત મમ્મી મૂકીને વહી જશે એવું ડર પેદા થઈ જાય છે. આ ડરને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો મમ્માએ ઘરેથી જતા વખતે બાય બાય રિચ્યુઅલ્સ ફોલો કરવાના. બાળકને સમજાવવાનું કે હું જાઉં છું બટ આઈ વિલ બી બેક સૂન, હું હમણાં જ આવતી રહીશ એવું કહીને એને બાય કહીને એ જોવે એ રીતે જવાનું. તો તમે કહેશો કે બાળક રડશે. હા, રડશે, થોડોક ટાઈમ રડશે, થોડાક દિવસ રડશે, પછી છાનું રહી જશે અને એના માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થઈ જશે કે મમ્મા જાય છે અને પાછી આવી જાય છે. તો જે એન્ઝાયટી ડેવલપ થાય છે એ બાળકને ઘણી જગ્યાએ અસર કરે છે, અને બાળક 5 વર્ષથી નાનું છે એ ખ્યાલમાં રાખજો અને આ ટિપ્સ મારી ફોલો કરજો. ડૉક્ટર કિરણ મહેતા, ચાઇલ્ડ સાયકોલોજીકલ કાઉન્સિલર. આવી જ રીતે અલગ અલગ એજના બાળકોના અલગ અલગ પ્રોબ્લેમ્સને સમજવા અને તેમની મધરને એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હું હેલ્પ કરતી જ રહીશ અને તમારી સાથે વિડીયો શેર કરતી જ રહીશ. માઇન્ડ જીમ એક્ટિવિટી બાય ડૉક્ટર કિરણ મહેતા. બાય.